હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ પણ લોટ ઉમેર્યા વગર એકદમ કાચા બટેકાથી મીઠાઈ બનાવીશું, અને એ પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તો મિત્રો, તમને એમ થતું હશે કે કાચા બટેટામાંથી શું મીઠાઈ બનતી હશે? પણ હા મિત્રો, કાચા બટેટામાંથી મીઠાઈ બની શકે છે, અને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ. એકદમ ટોપરા પાક જેવી જ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો ચાલો મિત્રો, આપણે રેસીપી શરૂ કરીએ. તો મીઠાઈ બનાવવા માટે આપણે સૌથી પહેલાં બટેટા લઈ લઈશું. મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના કાચા બટેટા લઈ લીધેલા છે, અને હવે આપણે આ કાચા બટેટાને પીલ ઓફ કરી દઈશું, એટલે કે તેમાંથી છાલના ભાગને અલગ કરી દઈશું પીલરની મદદથી. ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય, મારા વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા હોય, અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી દબાવજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે અને આવા જ અવનવા કુકિંગ વિડીયોઝ તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં ત્રણેય બટેટાને આવી રીતે છાલથી અલગ કરી દીધેલા છે, અને મેં બટેટાને પાણીથી ધોઈ લીધેલા છે. હવે આપણે એક ગ્રેટરની મદદથી બટેટાને આવી રીતે ગ્રેટ કરી લઈશું, એટલે કે છીણી લઈશું. આપણે બટેટાને છીણવા માટે નાની ખમણીનો જ યુઝ કરીશું. આપણે મોટી ખમણીનો યુઝ નથી કરવાનો. આપણે જે આવી નાના કાણાવાળી ખમણી આવે છે, એટલે કે આદુને છીણવાની જે ખમણી આવે છે, તે ખમણીનો જ યુઝ કરીશું, અને તેમાં જ આપણે બધા બટેટાને છીણીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં ત્રણેય બટેટાને આવી રીતે છીણીને તૈયાર કરી લીધેલા છે. તો હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું, અને તેમાં આપણે 2 ચમચી દેશી ઘી ઉમેરીશું. તમે કોઈ પણ ઘીનો યુઝ કરી શકો છો, અને ઘી મેલ્ટ થવા દઈશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે તેમાં છીણેલા બટેટા ઉમેરી દઈશું, અને તેને આપણે સ્પેચ્યુલાની મદદથી આવી રીતે હલાવતા રહીશું, અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખીશું. એકદમ સ્લો ફ્લેમ પર આપણે બટેટાને ઘીમાં શેકવાના છે. તો બટેટાને ઘીમાં શેકાતા લગભગ 10થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને હવે આપણા બટેટા એકદમ સરસ એવા ઘીમાં શેકાઈ પણ ગયા છે, અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે બટેટામાં 1.5 કપ જેટલું દૂધ ઉમેરીશું. તમે ઠંડુ કે ગરમ કોઈ પણ દૂધ ઉમેરી શકો છો. મેં અહીંયા ઠંડા દૂધનો યુઝ કરેલો છે. તો હવે આપણે દૂધને બટેટામાં સરસ એવું મિક્સ કરી લઈશું, અને હવે આપણે અહીંયા 1/2 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું, અને તેને પણ દૂધ બટેટાના મિશ્રણમાં હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું ફ્લેવર માટે, અને તેને પણ હલાવીને સરસ એવું દૂધ બટેટાના મિશ્રણમાં મિક્સ કરી લઈશું. અત્યારે તમને એવું લાગી રહ્યું હશે કે આમાંથી તો બટેટાનો શીરો બને છે, પણ નહીં મિત્રો, આમાંથી બટેટાનો શીરો નહીં, પણ મીઠાઈ જ બનીને તૈયાર થશે. તો આપણે ગેસની ફ્લેમને હવે થોડી મીડિયમ કરી દઈશું, અને મીડિયમ ફ્લેમ પર આપણે આ મિશ્રણને પકાવતા રહીશું. આ મિશ્રણને આપણે ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી દૂધનો બધો જ ભાગ બળી ના જાય, એટલે કે આપણું મિશ્રણ એકદમ ઘટ ના થઈ જાય, અને આપણું મિશ્રણ પેનની સપાટીને છોડવા ના લાગે ત્યાં સુધી આપણે આ મિશ્રણને હલાવતા રહેવાનું છે, અને એકદમ ઘટ થવા દેવાનું છે. તો હવે આપણું મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1.3 કપ જેટલું ટોપરાનું ઝીણું છીણ ઉમેરી દઈશું, અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરી લેશું.
તો હવે આપણે ફરી પાછું 1.3 કપ જેટલું ઝીણું ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને તેને પણ સરસ એવું હલાવીને મિક્સ કરતા જઈશું અને મિશ્રણને એકદમ ઘટ થવા દઈશું. ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું અને હવે લાસ્ટમાં આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને તેને પણ સરસ એવું બટેટાના મિશ્રણમાં મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું. તો હવે આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું બટેટાનું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. તો તેને આપણે થોડું ઠંડુ થવા દઈશું. તો મિશ્રણ ઠંડુ થાય એટલે હવે આપણે તેમાંથી થોડું એવું બટેટાનું મિશ્રણ લઈ લઈશું અને તેને આપણે હાથની મદદથી આવી રીતે વાળતા જઈશું અને તેને આપણે આવી રીતે લંબગોળ એવો શેપ આપી દઈશું. તમે કોઈ પણ શેપ આપી શકો છો. મેં અહીંયા આ મીઠાઈને લંબગોળ શેપ આપીને તૈયાર કરેલી છે. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને આ મિશ્રણને શેપ આપતા જઈશું. તો હવે તમે જોઈ શકો છો કે બધી જ બટેટાની મીઠાઈને આપણે શેપ આપી દીધેલો છે અને હવે આપણે એક ડીશમાં ઝીણું ટોપરાનું છીણ ફરી પાછું લઈ લઈશું અને તેમાં આપણે બટેટાની મીઠાઈને કોટ કરીશું. એટલે કે ટોપરાના છીણમાં આપણે બટેટાની મીઠાઈને રગદોળીશું અને સરસ એવું બધી બાજુથી આ મીઠાઈને આપણે કોટ કરી દઈશું ટોપરાના છીણથી. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ બટેટાની મીઠાઈને આવી રીતે ટોપરાના છીણથી કોટ કરીને તૈયાર કરી લીધેલી છે. તો તૈયાર છે આપણે એકદમ સુપર સ્વાદિષ્ટ એવી કાચા બટેટામાંથી બનતી મીઠાઈ. તો ફ્રેન્ડ્સ, તમે આવી મીઠાઈ ક્યારેય નહીં બનાવી હોય અને ક્યારેય નહીં ખાધી હોય તો ફ્રેન્ડ્સ, એકવાર તમે આ મીઠાઈ ચોક્કસથી બનાવજો અને ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ મજા આવશે અને બધાને ખૂબ જ ભાવશે. એકદમ સ્વાદિષ્ટ એવી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો આ મીઠાઈને હું તમને તોડીને પણ બતાવી રહી છું. અંદરથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી ટ્રાય કરજો અને જો હજુ સુધી તમે મારા વિડીયોને લાઈક ના કર્યો હોય તો મારા વિડીયોને લાઈક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય સ્વામિનારાયણ.